એ તો આપણે સૌને ખબર જ છે કે ઇન્સ્યોરન્સ ક્યારે કામમાં લાગે. અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યા કોઈ પણ ફાઇનાન્શિયલ લોસ થાય છે કે કોઈ પણ લોસ થાય છે ત્યારે ઇન્સ્યોરન્સ કામમાં લાગે. આપણા કોઈ સ્વજનનો જીવ જતો રહ્યો, આપણો કોઈ મટીરિયલમાં ગોડાઉનમાં આગ લાગી ગઈ, આપણી કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ કે પછી આપણે હોસ્પિટલાઇઝ થવું પડ્યું અને એનો ખર્ચો થયો, આ બધામાં ઇન્સ્યોરન્સ કામમાં લાગે. પણ છેલ્લા ઘણા સમયમાં બીજો બી એક એવો ફાઇનાન્શિયલ લોસ છે જે ફાઇનાન્શિયલ લોસ પુષ્કળ લોકોને થઈ રહ્યો છે અને એનો પણ એક નવો ઇન્સ્યોરન્સ શરૂ થઈ ગયો છે. સાયબર ક્રાઇમ આપણા દેશમાં વધી રહ્યા છે અને આ સાયબર ક્રાઇમ માટે IRDAIની આ નોટિફિકેશનને આપણે જોઈએ તો ખબર પડે છે કે હવે એક સાયબર ઇન્સ્યોરન્સ પણ આપણા દેશમાં શરૂ થઈ ગયો છે. તો આ સાયબર ઇન્સ્યોરન્સ હોય શું, કેમ જરૂરત પડી અને કઈ રીતે આપણે આ ઇન્સ્યોરન્સ લઈ શકીએ, પ્રીમિયમ કેટલું આવે, આ બધું જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. ઇન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ 2025 આપણે જોઈશું ને તો એમાં ખબર છે શું ડેટા આપ્યો છે કે લગભગ 8 મિલિયનથી વધારે એટલે 80 લાખથી વધારે ડિવાઇસીસમાં એમને 369 મિલિયન એટલે 36 કરોડથી વધારે માલવેર દેખાયા છે. આ જે માલવેર ડિટેક્ટ થયા છે એમાંથી 42% માલવેર તો ફોનમાં ડિટેક્ટ થયા છે. અને આ માલવેર એક એવી પ્રકારનું વાયરસ છે જે જેમણે ઇન્સ્ટોલ કર્યું ને, ફોર એક્ઝામ્પલ તમારા કોઈ ડિવાઇસમાં મારું કોઈ માલવેર મેં લગાડી દીધું તો તમે શું ટાઈપ કરો છો, કોઈ વેબસાઇટ સર્ચ કરો છો, આ બધો ડેટા મને મળી જશે. તમારા પાસવર્ડ્સ, તમારા આઈડી, તમારું બધું જ ઇન એન્ડ આઉટ મને ખબર પડી જશે ને પછી એ બધું યુઝ કરીને હું તમારી સાથે કરી શકીશ મારું મનગમતું ફાઇનાન્શિયલ ફ્રોડ, જેનાથી મને આર્થિક ફાયદો થશે, તમને આર્થિક નુકસાન થશે. એના સિવાય સાયબર ક્રાઇમનો ડેટા જોઈએ તો વર્ષ 2022માં આપણા દેશમાં ટોટલ 65,000 સાયબર ક્રાઇમ કેસીસ રેકોર્ડ થયા હતા. એનો મતલબ છે કે દર 9 મિનિટે એક કેસ, એટલે આપણે જે કોઈ બી ક્રિકેટ મેચ જોતો હોય એમાં 2 ઓવર નખાય એની પહેલા એક સાયબર ક્રાઇમ કેસ રજીસ્ટર થઈ ગયો હોય, કોઈની ને કોઈની સાથે સાયબર ક્રાઇમ થઈ ગયું છે. અને મને લાગે છે આ કારણના લીધે જ આપણા દેશમાં હવે સાયબર ઇન્સ્યોરન્સ પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. IRDAIની વેબસાઇટ ઉપર મને જે ઇન્સ્યોરન્સની માહિતી મળી એનાથી એક વસ્તુ ખબર પડે છે કે લગભગ 200 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ હોઈ શકે છે આ ઇન્સ્યોરન્સનું, ડિપેન્ડિંગ ઓન અવર નીડ કે આપણે કેટલા કવર જોઈએ છે, કેટલાનું કવર જોઈએ છે. હવે આ ઇન્સ્યોરન્સ કઈ કઈ વસ્તુઓ કવર કરે છે તો સાયબર બુલિંગ, આપણને કોઈ ઓનલાઈન બુલી કરે છે એ પણ કવર થઈ જાય, એક્સટોર્શન કરે છે આપણી સાથે એ પણ કવર થઈ જાય, આપણા બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય એ પણ કવર થઈ જાય. પછી સાયબર સ્ટોકિંગ કરે એટલે આપણો પીછો કોઈ કરે છે ઓનલાઈન, આપણું બહુ જ ધ્યાન રાખે છે અને એના પછી આઈડેન્ટિટી થેફ્ટ કરે છે એટલે આપણે છે એવો દાવો કરીને બીજા કોઈ જોડેથી પૈસા ઉઘરાઈ લે છે ને એ પણ આમાં કવર થઈ જાય. એટલે આમાં બેસિકલી ફર્સ્ટ પાર્ટી કોસ્ટ બધી કવર થઈ ગઈ, આપણે ડેટા રિકવરી કોસ્ટ થઈ ગઈ, બિઝનેસ ઇન્ટરપ્શન એક્સપેન્સીસ થઈ ગયા કે પછી કોઈ પણ જાતનો લોસ થઈ ગયો. પણ આ ઇન્સ્યોરન્સમાં તમને આ ચાર્ટમાં દેખાશે કે થર્ડ પાર્ટી કવરેજ પણ મળે છે. થર્ડ પાર્ટી કવરેજ એટલે માની લો મારા બિઝનેસનો કોઈ ડેટા ચોરી થઈ ગયો ને એના લીધે મારે ક્લાયન્ટ્સ ગુમાવવાના થયા તો એ પણ કવર થઈ જાય. મારા ક્લાયન્ટ્સ મારી ઉપર કેસ કરે છે તો લીગલ કોસ્ટ થયો એ પણ કવર થઈ જાય, કે કેસ કરવા માટે મારે કોઈ લીગલ કોસ્ટ ભોગવવો પડ્યો છે એ પણ કવર થઈ જાય. આપણું ડિફેમેશન થાય છે તો એ વેલ્યુને પણ કવર કરી શકે છે આ ઇન્સ્યોરન્સ. બેસિકલી આ એક નવી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ આપણા દેશમાં લોન્ચ કરવામાં આવી છે અને આની એપ્લિકેશન પ્રોસેસ શું હોય, માની લો મારી સાથે કોઈ ફ્રોડ થયો છે તો હું કઈ રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકું. તો ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે આપણે આપણી ઇન્સ્યોરન્સ કંપનીને કે એજન્ટને જ કોલ કરવાનો છે, પણ આપણે ઘણા બધા પ્રૂફ સાથે કોલ કરવાનો છે. જે પ્રૂફની જરૂરત આપણે સાયબર ક્રાઇમમાં જ્યારે રિપોર્ટ કરતા હોય ત્યારે જે પ્રૂફની જરૂરત પડે એ ભેગા કરવાના. આપણી જોડે કઈ રીતે કમ્યુનિકેશન સ્થાપિત કરવામાં આવ્યું, મેસેજનો સ્ક્રીનશોટ, ફોન કોલનું રેકોર્ડિંગ, આપણને કેવા મેસેજ કર્યા હતા, આપણે સામે શું શું ટ્રાન્સફર કર્યું છે, આપણી કઈ કઈ વસ્તુઓ ગઈ છે, બેસિકલી બધા પ્રૂફ આપણે સબમિટ કરવા પડશે અને એ ક્લેમ આપણો પાસ થશે. શું આ સાયબર ઇન્સ્યોરન્સની માહિતી તમારી પાસે પહેલા હતી? અને અગર નથી અને અત્યારે માહિતી મળી પછી તમને શું લાગે છે આવું ઇન્સ્યોરન્સ લેવું જોઈએ? અને અગર લઈએ છે તો કેવા લોકોને આ ઇન્સ્યોરન્સથી ફાયદો થાય એ મને તમારો ઓપિનિયન જણાવજો કમેન્ટમાં. અને આવી જ માહિતી જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો VTV ડિજિટલ પર. આપણે ફરી મળીશું.